અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત 36 સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વર્ષ 2018માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત 36 સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી, જે કર્મીઓને 5 વર્ષ પૂરા થતાં કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો। જે 36 સફાઈ કર્મચારીઓને નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને 7મા પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ 3 ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગર સેવકો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી 34 જણ હતા, એને આજે કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે। 34 સફાઈ મિત્રો જેની ભરતી 2018માં પ્રોબેશન ઉપર કરવામાં આવી હતી, તેમને આજ રોજ 34 સફાઈ મિત્રોને કાયમીનો હુકમ એનાયત કરવામાં આવેલ છે। હવે પછી આ બધા સફાઈ મિત્રોને પીએફ તેમજ રજાના લાભ મળવા પાત્ર થશે।